હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય અંગ્રેજી પાઠ 5 હેપી ક્લાઉડ, ખુશ વાદળ. પાઠ 5ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 5 હેપી ક્લાઉડ. અહીંયા લિસન એન્ડ સિંગ, અહીંયા સરસ મજાનું એક ગીત છે, એ તમારે ગાવાનું છે. તમારા વર્ગ શિક્ષક તમને ઇફ યુ આર હેપી જે યુનિટ નોટ્સમાં આપેલું છે તે તમારા શિક્ષકશ્રી તમને ગવડાવશે. તમારે ગીતની એક પછી એક પંક્તિ અભિનય સાથે ગાવાની છે અને સમૂહમાં અભિનય ગીત કરવાનું છે. તમારા શિક્ષકશ્રી જે મુજબ તમને આ અભિનય ગીત કરાવે તે મુજબ તમે અભિનય ગીત કરશો. ત્યારબાદ લિસન એન્ડ એક્ટ, અહીંયા વાતચીત એટલે કે સંવાદ છે, એ તમારે રજૂ કરવાનો છે, સાંભળવાનો છે અને એવો રજૂ કરવાનો છે. ધીમહી સેજ ગુડ મોર્નિંગ મમ્મી, ધીમહી કહે છે ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર મમ્મી. મમ્મી કહે છે ગુડ મોર્નિંગ બેટા, હાવ આર યુ. મમ્મી કહે છે ગુડ મોર્નિંગ બેટા, કેમ છે. ધીમહી સેજ ફાઇન થેન્ક યુ, ધીમહી કહે છે સારું અને આભાર. મમ્મી અવર સ્કૂલ ઇઝ અરેન્જિંગ અ ટૂર ટુ સાપુતારા, મમ્મી અમારી શાળામાંથી એક પ્રવાસ સાપુતારાના પ્રવાસનું આયોજન થાય છે. મમ્મી સેજ વાવ વન્ડરફુલ, મમ્મી કહે છે વાવ ખૂબ સરસ. ધીમહી સેજ મે આઈ જોઈન ધીસ ટૂર, શું હું આ પ્રવાસમાં જોડાઉં. મમ્મી સેજ ઓફકોર્સ, મમ્મી કહે છે હા કોઈ વાંધો નહીં. ધીમહી સેજ થેન્ક્સ અ લોટ મમ્મી, મમ્મી તમારો ખૂબ ખૂબ આભાર. યુ આર વેરી લવિંગ, તમે ખૂબ જ પ્રેમાળ છો. આગળ જોઈએ હવે સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તા છે હેપી ક્લાઉડની, ખુશ વાદળની. ધેર વોઝ અ ક્લાઉડ, એક વાદળ હતું. ઇટ ફ્લોટેડ ઓવર હિલ્સ, જંગલ્સ, રિવર્સ, વેલીઝ એન્ડ માઉન્ટેન્સ. તે પર્વતો ઉપર, જંગલ ઉપર, રિવર એટલે નદીઓ, વેલી એટલે ખીણો અને પર્વતો ઉપર થઈને ફરતું હતું. વન ડે ધ જંગલ આસ્ક્ડ ઇટ, એક દિવસ જંગલે તેને પૂછ્યું વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે. ઇટ સેડ આઈ એમ હેપી, તેણે કીધું હું હેપી છું, મારું નામ હેપી છે એમ. વેર ઇઝ યોર હોમ, તારું ઘર ક્યાં છે. આસ્ક્ડ જંગલ, જંગલે પૂછ્યું તારું ઘર ક્યાં છે. હેપી સેડ આઈ ડોન્ટ નો, હેપી કહે છે મને ખબર નથી. ધેન ધે બીકમ અ ફ્રેન્ડ્સ, પછી તેઓ મિત્ર બની ગયા. ધે ટોકડ એન્ડ ટોકડ એન્ડ ટોકડ, પછી તેણે વાતો કરી વાતો કરી વાતો કરી. હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ, હવે વાદળ છે એ ઠંડુ થવાનું શરૂ થયું. ડુ યુ નો વોટ હેપન્ડ, તમને ખબર છે શું થયું. વોટ હેપન્ડ એટલે શું થયું. ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ સ્લોલી, એણે ધીમે ધીમે વરસવાનું શરૂ કર્યું. ઝીમ ઝીમ ઝીમ, એને છે ઝરમર ઝરમર વરસવાનું શરૂ કર્યું. સન કેમ ટુ સી ધ રેન, સૂર્ય તે વરસાદને જોવા આવ્યો. આફ્ટર સમ ટાઈમ ધ રેન સ્ટોપ્ડ, થોડાક સમય પછી રેન એટલે કે વરસાદ સ્થગિત થઈ ગયો, ઊભો રહી ગયો. ધ જંગલ લુકડ એટ હેપી એન્ડ સેડ વિથ વન્ડર માય ડિયર હેપી, લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ. પછી જંગલે હેપી સામું જોયું અને હેપીને કહ્યું સેડ વિથ વન્ડર, તેને આશ્ચર્ય સાથે કહ્યું માય ડિયર મારા પ્રિય હેપી, લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ, તું જો તારા ફરતે રેઇનબો એટલે કે મેઘધનુષ્ય છે. હેપી લુકડ અપ ધ રેઇનબો, હેપીએ રેઇનબો તરફ જોયું. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, સૂર્ય છે હેપી સામું સ્માઇલ કરી રહ્યો હતો. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ, આ મારા તરફથી તારા માટે ભેટ છે, એવું સૂર્યએ કીધું. ધ સન સેડ, આવું સૂર્યએ કીધું. બટ વાય આસ્ક્ડ હેપી, હેપીએ પૂછ્યું પણ કેમ. ધ સન સેડ બીકોઝ યુ આર હેપી, કારણ કે તું ખુશ છો. એન્ડ હેપી પીપલ કેન મેક અધર્સ હેપી, અને ખુશ લોકો બીજા લોકોને પણ ખુશ કરે છે.
ઓડ વન આઉટ. અહીંયા છે નીચે આપેલા નામો પૈકી ઓડ એટલે કે અલગ હોય તેના ફરતે વર્તુળ કરવાનું છે. પહેલું છે હિલ, વેલી, જંગલ અને રિવર. તેમાં અલગ પડતું છે રિવર. ત્યાર પછી બીજું છે રિવર, લેક, સી અને માઉન્ટેન. તેમાં અલગ પડતો માઉન્ટેન છે. ત્રીજું છે સન, મૂન, સ્ટાર, રેઇન. અલગ પડતું રેઇન છે. ચોથું ક્લાઉડ, રેઇન, સ્નો અને હેપી. અલગ પડતું હેપી છે. આ રીતે જે અલગ પડતો શબ્દ છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે. રીડ એન્ડ સિલેક્ટ. વાંચો અને સિલેક્ટ કરો. વિદ્યાર્થીઓ વાર્તાના આધારે આપેલ સાચા વિધાન માટે ખાલી જગ્યામાં ટ્રુ લખશે અને ખોટા વિધાન માટે ફોલ્સ લખશે. પહેલું છે હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ. હેપી છે ધીમે ધીમે ઠંડુ થવા લાગ્યું, તો ટ્રુ. બીજું છે ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી. સૂર્ય હેપી સામે જોઈ હસતો હતો. 3 ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ ક્લાઉડ. તે મારા તરફથી ગિફ્ટ છે એવું વાદળ બોલ્યું, તો ખોટું. સૂર્ય બોલ્યો તો એવું તો. 4 રેનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી, તો ટ્રુ. ત્યારબાદ લેટ્સ પ્લે. રન એન્ડ સર્કલ. દોડો અને સર્કલ કરો. અહીંયા છે બોર્ડની અંદર સોરી, સ્વાન, ટોટોઇઝ, ટમેટો આવી રીતે શબ્દ લખેલા છે. તેની અંદર તમારે રમત રમવાની છે જે તમારા વર્ગ શિક્ષક તમને વર્ગખંડમાં રમાડશે. તેની અંદર છે તમારા શિક્ષક જે તમને ઇન્સ્ટ્રક્શન આપે, માહિતી આપે એ મુજબ તમારે રમત રમવાની છે. આગળ જોઈએ રીડ એન્ડ સિલેક્ટ. વાંચો અને સિલેક્ટ કરો. પહેલું છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. તો આવું ક્યારે કહી શકાય? જ્યારે કોઈ તમને ધક્કો મારે, જ્યારે તમને કોઈ હાવર્યું પૂછે, કે જ્યારે તમે કાકાના ઘરેથી નીકળો. તો સાચો જવાબ થશે બીજું, જ્યારે તમને કોઈ હાવર્યું પૂછે છે ત્યારે આવું કહેવાય. બીજું છે નાઇસ ટુ મીટ યુ. આવું ક્યારે કહેવાય? કે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો. ત્રીજું છે આઈ એમ સોરી, આઈ કેન નોટ કમ. તો આવું ક્યારે કહેવાય? જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી શકતા નથી, ત્યાં જઈ શકતા નથી એટલા માટે. ત્યાર પછી ચોથું છે એક્સક્યુઝ મી. આવું ક્યારે કહીશું? જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચે જવાનો માર્ગ જોઈતો હોય ત્યારે આવું કહેશું. ત્યારબાદ લિસન એન્ડ ફોલો. અહીંયા છે સાંભળવાનું છે અને ફોલો કરવાનું છે. 17 એટલે કે 70. 70 + 1 એટલે કે 71. 70 + 2 તો 72. 70 + 3 તો 73. 70 + 4 તો 74. 70 + 5 તો 75. 70 + 6 તો 76. 70 + 7 તો 77. 70 + 8 તો 78. 70 + 9 તો 79 અને 80. આ રીતે છે આપણે આ 71ની લાઈન વાંચવાની છે અને દોહરાવવાની છે. ત્યાર પછી કાઉન્ટ એન્ડ રાઇટ ઇન નંબર એન્ડ વર્ડ્સ. શબ્દ ગણો અને શબ્દોમાં તથા અંકોમાં જવાબ લખવાના છે. 24 + 24 તો 48 થશે. બીજું છે 48માંથી 25 બાદ કરતાં 23 મળશે. 11 × 7 તો 77 થશે. 40 + 5 તો 45 થશે. 52 + 23 તો 75 થશે. આ રીતે આપણે જવાબ લખીશું. આને બધાને તમારે શબ્દોમાં પણ લખવાનું છે. 48, 23, 77, 45, 75 એ રીતે શબ્દોમાં પણ લખશો. આગળ જોઈએ યુનિટ નોટ્સ. લિસન એન્ડ સિંગ. સાંભળવાનું છે અને ગાવાનું છે. ઇફ યુ આર હેપી. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ એન્ડ યુ આર રિયલી વોન્ટ ટુ શો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ત્યારબાદ આગળ જોઈએ ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, સ્ટેમ્પ યોર ફીટ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, સ્ટેમ્પ યોર ફીટ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ એન્ડ યુ રિયલી વોન્ટ ટુ શો ઇટ, સ્ટેમ્પ યોર ફીટ. આવી રીતે સરસ મજાનું આ કાવ્ય છે તે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ તમારે ગાવાનું છે. આગળ જોઈએ એન્ડ યુ આર રિયલી વોન્ટ ટુ શો ઇટ, બ્લિંક યોર આઈઝ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, સે હા હા. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ,
સે. હા હા. આવી રીતે આ સરસ મજાની કવિતા ગાઈશું. અહીં આપણા પાઠ 5ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો